જે માત્ર પોતાનું ભલું ઈચ્છે છે તે દુર્યોધન છે, જે પ્રિયજનનું ભલું ઈચ્છે છે તે યુધિષ્ઠિર છે, અને જે બધાનું ભલું ઈચ્છે છે ને તે શ્રી કૃષ્ણ છે. જીવન જીવવા માટે મૌન આવશ્યક છે, પરંતુ જ્યારે વાત મર્યાદાની હોય ને ત્યારે શસ્ત્ર ઉઠાવવું અનિવાર્ય થઈ જાય છે. દુનિયાનું સૌથી સારું ઘરેણું સંસ્કાર છે. દુનિયાનું સૌથી સારું કર્મ પ્રામાણિકતા છે. દુનિયાનો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે. તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. જય શ્રી કૃષ્ણ. આંસુ લૂછીને મારા શ્રીજીએ હસાવ્યો છે મને. મારી બધી ભૂલો પર મારા શ્રીજીએ બચાવ્યો છે મને. વિશ્વાસ કેમ ના હોય મારા શ્રીજી પર? મારા શ્રીજીએ બધી મુશ્કેલીઓમાં જીવતા શીખડાવ્યું છે મને. વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો તો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે. ઉંમરથી માન જરૂર મળે છે, પણ દિલથી આદર તો સારા વ્યવહારથી જ મળે છે. દુનિયા સાથે આગળ વધાય, પણ પોતાની સંસ્કૃતિને પાછળ રાખીને નહીં. કાંટા ભલે ને હતા મારા માર્ગમાં, પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા. હતી દયા પ્રભુની મુજ પર, કે વૈષ્ણવો તમારા જેવા મને મળ્યા. જે જીદ કરે છે એ જ જીતે છે, બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે. પ્રભુ તારા સ્થાનના કમાડ ખુલ્લા રાખજે. વહેલું મોડું થઈ જાય ને તો પણ દર્શન મને આપજે. બધા ભક્તોને હંમેશા તારા પ્રેમના ત્રાજવે જ ભાગજે. થઈ જાય જો કદી ભૂલ મારાથી અજાણે તો સજા મોકૂફ રાખજે.